ओम जय 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 नमोस्तु 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 नमो हरिहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाङ्गं नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकर्ण श्रावकाचार्य ग्रंथ में प्रभाचंद्राचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાસુખદાસજી સાહેબની ટીકાના આધારે જે ત્રણ પ્રકારના જે ગુણવ્રત કહ્યા, દિગ્વ્રત, अनर्थ दंड व्रत अने भोग उपभोग परिमाण व्रत। सामान्य रीते जे त्रण गुणव्रतनी अंदर दिग्व्रत, देशव्रत अने अनर्थ दंड व्रत ए प्रमाणे से पुरुषार्थ सिद्धि उपाय छटाड़ा वगैरह में अहींया क्रम में आ प्रमाणे से दिग्व्रत से पछी देशव्रत ने पाछळ लई गया है शिक्षा व्रत में। तो दिग्व्रत से पछी अनर्थ दंड व्रत अने त्रीजू से भोग उपभोग परिमाण व्रत। तो एमां जे अनर्थ दंडना अंतर्गत आपणे स्वाध्याय करी रह्या छीए भोग उपभोग परिमाण छे ने मां अफीण त्याग जुओ। काले अपने त्या आव्या हता। कयुं छे पेज नंबर तमारामां? 142 तमारामां बराबर छे। मारामां छे अहींया आगळी 176 छे। 176 शुं कहे छे? जो अहींया अफीणनो त्याग। तो जो अफीण खावावाळाने जो एक घड़ी अफीण न मळे तो जमीन पर पड़ीने बेहोश थई जाय छे। वेदनाना आर्त परिणामथी पशुनी जेम जमीन पर पड़ेलो पग रगड़े छे, निर्लज्ज थईने मागवा लागे छे, आँखमांथी पाणी वहेवा लागे छे। जो तेने अफीण मळी जाए तो नशामां आवीने गांडानी जेम ऊँघतो रहे छे। जीवा इंद्रियनी लोलुपता वधती जाय छे। स्वाध्याय, धर्म श्रवण, व्रत, संयम, उपवास वगैरह ने दूरथी छोड़ी दे छे। तेनी बुद्धि धर्म थी विपरीत थई जाय छे। उत्तम आचरण नष्ट थई जाय छे। माटे एवा अफीणनुं क्यारे पण सेवन करवुं जोईए नहीं। हवे हुक्कानो त्याग, हुक्कानी वात शुं कहे छे? जो अहींया हुक्कानी महामलिनता, दुर्गंध, तमाकू अने धुमाड़ाना योगथी पाणीना जीवोनी उत्पत्ति थई जाय छे। ज्यां पण होकानुं पाणी ढळे त्यां 6 कायना जीवोनो घात थाय छे। 6 काय एटले पृथ्वीकाय अने जलकाय, अग्निकाय, वायुकाय, वनस्पतिकाय ने त्रसकायना। तेनी दुर्गंधथी उत्तम आचरणना धारी पासे बेसी सकता नथी। हुक्का पीवावाळो वारे घड़ीए घरे घरे अग्नि शोधतो फरे छे। घरमां राखनुं वासण राखेलुं ज रहे छे। हुक्को तो नीच कूड़वाड़ा नीच लोकोने पीवा योग्य है।
હુક્કો પીવાવાળાને એ એવા કહેવાય ને કે જેની આચરણ જેના નિકૃષ્ટ છે ને એવાની જ સોબત સારી લાગે છે. તે ઉત્તમ કુળવાળાઓને યોગ્ય નથી. જો હોકો ના મળે તો ગમે તેવી હીન આચરણ વ્યક્તિ પાસે પણ એ માગે છે, અને ન પીવે તો મોટો રોગ બીમારી ઉપજે છે. પેટમાં આફરો ચડી જાય છે, નિહાર બંધ થઈ જાય છે. હોકો પીવાવાળાએ તો મોટી મુસીબત ગળે બાંધી લીધી છે, સામેથી ઉપાધિ વોરી લીધી છે, જેના કારણે તે વ્રત, સંયમ, ઉપવાસ, સ્વાધ્યાય વગેરે બધા ઉત્તમ કાર્યોને તિલાંજલિ આપી દેશે. અત્યારે આ પણ છે ને હુક્કાનું શહેરોની અંદર, બીજે હોય તો ખ્યાલ નથી, પણ શહેરોની અંદર એક સ્ટાન્ડર્ડના હિસાબે ખ્યાલ આવે છે કે નહીં? હા, હુક્કા બાર કહે છે ને, હુક્કા બાર. હવે આ તો પહેલાંનું, અત્યારે જે હુક્કાનું ચલણ છે એની અંદર જેમ આ બધી આગળ વાતચીત થઈ ને, શરાબ છે, નોનવેજ છે, એ બધાનું હોટલોમાં, મોટી 5 સ્ટાર મોટી હોટલોની અંદર ખાવું પીવું એ જેમ સ્ટેટસ થઈ ગયું, એવી રીતે આ હુક્કા બારની અંદર પણ એ આગળ કહેશે પણ ખરા. હવે કહેવાય ને કે ઉચ્ચ કુળવાળા જે વ્યક્તિ છે એ પણ હુક્કાનું સેવન કરવા લાગી ગયા, એમને પણ એ બધી વસ્તુઓ ગમવા લાગી ગઈ ને એનાથી પોતાનું ઉચ્ચપણું સમજવા લાગ્યા. ઉચ્ચ કુળપણું શેના માટે હતું એ ભૂલી ગયા ને એનાથી એ પોતાનું ઉચ્ચપણું માનવા લાગ્યા. શું કહે છે જુઓ. પછી એની અંદર બધા ભેદ બતાવે કે જેમ પેલા ઈંડાની અંદર શું કહે ને કે આપણે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એવું બધું કોઈ દિવસે હોતું હશે, ખ્યાલ આવે છે કે નહીં? એ બધા ભેદ બતાવે. એવી રીતે હુક્કાની અંદર આમ ને જે સરવાળે જે છે એ વ્યક્તિ ધર્મથી વિમુખ થઈ જાય છે. અને નરક નિગોદને જે લખ્યું છે ને, સામેથી મુસીબતને વહોરી લે છે, સામેથી મુસીબતને વહોરે છે. એને પછી સાધર્મીઓની સંગતિ ગમતી નથી, દેવશાસ્ત્ર ગુરુ ગમતા નથી, અને એવા વ્યક્તિઓની જ સોબત શોધતો રહે છે કે જે એને આવા વ્યસનોની અંદર સહકાર આપે. એને ગમે એવી વ્યક્તિઓ જ એને ગમતી થઈ જાય છે. અને પછી એક વ્યસનમાંથી બીજું વ્યસન આવતા વાર લાગતી નથી. એક વ્યસન બીજા કેટલાય વ્યસનને લઈને જ ભેગું આવે છે ત્યાં. જો જરદા ત્યાગ. જરદા મહા અપવિત્ર વસ્તુ છે. તેના ખાવાવાળા મોઢામાં રાખીને જ મલમૂત્ર કરી શકે છે. રસ્તામાં ચાલતા, સડક ઉપર મલમૂત્ર વગેરે ઉપર જૂતા પહેરીને જ જરદા ખાઈ લે છે. માંસ બક્ષી શરાબ પીવાવાળાઓના તો નીચ જાતિના ઘરનું પાણી મેળવેલા કાથોરને ચૂનો ખાઈ લે છે. નીચ જાતિના લોકો પોતાના હાથને ધોયા વિના જ નીચેના અંગોને ખંજવાળીને જરદા મસળીને આપી દેશે તો પણ આ ખાઈ લેશે. એઠાની ગ્લાની પણ કરતો નથી. બધા સૂવાના સ્થાનો, બેસવાના સ્થાનો, ખૂણા, બારી, જાળી વગેરે બધી જગ્યાએ થૂંકીને ગંદકીથી ભરી દેશે. આ તો બધાએ જોયેલું જ છે ને. જ્યાં ચોખ્ખું હોય ત્યાં તરત જ એક પિચકારી મારશે. ત્યાં ગાડી જગ્યા એવી જ શોધશે કે વારંવાર એને મોઢામાંથી એને થૂંકવાનું ગમે. આ પ્રમાણે જો ગંદકીથી ભરી દેશે. પશુ પણ રસ્તામાં ચાલતા ચાલતા સૂતેલા રહી
મોઢું ચલાવતા નથી. સમજાય છે કે ના ચાલતા ચાલતા અને ઊંઘતો હોય એ વખતે પણ એ પ્રમાણે એ સેવન કરે છે જરદાનું. જરદા ખાવાવાળાને પશુથી પણ અધિક વિકળતા છે. એના મુખમાં હંમેશા મહાદુર્ગંધ જ રહે છે, વાસ મારે ને એના મોઢામાંથી. જરદાની પિચકારી જ્યાં પડે છે ત્યાં માખી, મચ્છર, ડાંસ, મકોડા, કીડા, કીડી, મોટા મોટા ત્રસજીવો પણ મરી જાય છે. 5 સ્થાવરોનો ઘાત તો ત્યાં થાય જ છે. તેના વ્રત, સંયમ, ઉપવાસ, સ્વાધ્યાય, જાપ, શુભ ભાવનાનો પણ નાશ થઈ જાય છે. અને આવા વ્યક્તિઓને કોઈ એમ કહે કે ભાઈ તમે આ બધા જે શું કહેવાય તમાકુ, જરદા વગેરે જે ખાઓ છો, મસાલા વગેરે, પાછું એનું નામ માવો આપે, એવું કહે છે ને કંઈક, સમજાય છે કે નહીં? કે આ તમે ખાઓ છો તો પછી એને કોઈ ફોટા વગેરે બતાવે કે ભાઈ આમાં કેન્સર થાય ને, આ થાય ને, તે થાય ને. તો એને વિચારો એના ઊંધા જ ચાલે ને. એના ઊંધા વિચારો ચાલે, એ સાચી વસ્તુને સ્વીકાર નહીં કરે. તો એ કહે છે કે નહીં ખાવાવાળાને પણ થાય તો છે કેન્સર. સમજાય છે કે એવું તર્ક આપશે. અને પછી એમ કહે છે કે જો તમારા લોકોના દાંતમાં તકલીફ થશે ને, તમને જ્યારે દાંતમાં તકલીફ થશે ત્યારે તમારા દાંત પાડવામાં આવશે કે તમને તો વેદના વધારે થશે, અને અમારા તો દાંત એમને મેં હલી ગયેલા હશે એટલે અમને વેદના નહીં થાય. સમજાય છે કે નહીં? હવે કોઈ એને આ વ્યસનથી છોડવા માટે આવું સમજાવે તો એ આવું ઊંધું સમજાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? અમારા દાંત તો આમ કરતાં પડી જશે. એટલે કહેવાનો આશય એ છે કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. દરેક વ્યસનની અંદર જીવની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે વર્તમાનમાં તો સમજો ને કે એને મનુષ્ય ભાવ દુર્લભ વેડફી નાખ્યો, પણ ન જાણે આગળ કેવી જાતિના ભયંકર કર્મોને આમંત્રણ આપ્યું કે કઈ કઈ યોનિમાં કઈ કઈ જગ્યાએ સંસારમાં પરિભ્રમણ કરશે. એ તો ભગવાનના જ્ઞાનમાં જણાતું હશે કે આવા પરિણામના ફલમાં જીવના ઉતારા ક્યાં થાય, કેવી કેવી જાતિની જગ્યાએ જન્મ લેવા પડતા હોય છે. ખાલી મનુષ્યનો ભાવ મળવો એ પણ મહાપુણ્યના ઉદયથી કહ્યું છે. જૈન કુળની વાત તો ઘણી ઊંચી વાત થઈ ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ. તો ખાલી મનુષ્યનો ભાવ મળવો એટલું જ લખ્યું છે કૃપાળુ દેવે તો. આવતીકાલનો આપણો સ્વાધ્યાય છે ને એ મોના ગ્રુપ સાથે છે, જે કે મુમુક્ષુ ઓફ નોર્થ અમેરિકા. હર સેટરડે ત્યાં જોડાવાનું હોય છે. તો એમાં કાલે આપણે અહીંયાથી જોડાઈશું. એમાં કૃપાળુ દેવના શ્રીમદજીના અત્યારે 10 બોલનો સ્વાધ્યાય ચાલે છે. જે ગુરુદેવ શ્રી રોજ સવારે ઉઠીને જે બધાનો પાઠ કરતા હતા એમાં 10 બોલ પણ હતા. કાલે આપણે ચર્ચા પણ કરીશું એની. શ્રીમદજીએ આ 10 પ્રકારના બોલ માત્ર 17 વર્ષની ઉંમરની અંદર આવા 10 પ્રકારના બોલ આપણે કાલે જોઈશું. એ સિવાય પણ ઘણી બધી રચનાઓ જે છે એ નાની ઉંમરની અંદર એમના દ્વારા રચનાઓ થયેલી છે. અને એક દેહ ધારણ કરીને સ્વર્ગમાં ગયા છે ને ત્યાંથી આવીને મોક્ષે જવાવાળા છે. તો એમને લખ્યું છે કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ. ખાલી મનુષ્યનો ભાવ મળવો એ પણ એ ઘણું પુણ્ય ભેગું થયું હોય ત્યારે મનુષ્યનો ભાવ મળતો હોય છે. અને એની અંદર પણ જૈન કુળમાં જન્મ થવો. સમજાય છે કે નહીં? અને જીવ લતે ચડી જાય, જે હોકા વગેરેની વાત આવી ને, ખ્યાલ આવે છે કે નહીં? તમે પણ બધાના ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટમાં હશો. ખ્યાલ આવે છે કે નહીં? અમારે પણ બધી બહાર જતા આવતા હોઈએ તો આપણને એમ થાય કે આ જૈન કુળમાં આવીને જીવા ભાઈ કે નહીં આ પેલા જેવા હુક્કા નહીં પણ આના જેવા કહેવાય ને આની અંદર કશું હોતું નથી
એમ કહીને એ પોતાના ઇન્દ્રિયોના વિષયોની લોલુપતા દેશે. સમજાય છે કે નહીં? હા, 5 ઇન્દ્રિયના વિષયોની લોલુપતા જે છે એ અંદરમાં કેટલી એની ગ્રદ્ધતા વધી જાય છે કે બધું ભૂલી જાય છે જીવ. જો લખીને શરાબ માંસ ખાવાવાળા જે સમયે શરાબ પીવે છે, હુક્કો પીવે છે, આ તેમના હાથના આવેલા જરદા બીડી માગીને ખાતો પીતો રહે છે. થઈ ગયો ને પેરેગ્રાફ? નહીં, ઉપરનો બાકી છે. જો જરદા ખાવાવાળાઓની બુદ્ધિ આત્માના હિતમાં પ્રવર્તતી નથી, સંયમને યોગ્ય રહેતી નથી. ઘણા વર્ષો થઈ ગયા. હમણાં કૈસે કહ્યું પણ હતું, લગભગ મારા ખ્યાલથી 20-22 વર્ષ થઈ ગયા હશે. એક જગ્યાએ આપણે પ્રસંગ હતો, લગ્નનો હોય કે આણા જીયાણા મામેરાનો ગમે તે કોઈ પ્રસંગ હતો. તો એમાં અત્યારે તો એમની ઉંમર ઘણી થઈ ગઈ, 85 વર્ષની ઉપરની ઉંમર હશે અત્યારે મારા ખ્યાલથી. તો એમને પ્રશ્ન કર્યો હતો, એમને આદત તમાકુ ખાવાની કહેવાય ને, તો કે તમાકુ ખાવાની આદત છૂટતી નથી, મારે બહુ ટ્રાય કરું છું પણ છૂટતું નથી. સમ્યક દર્શન થઈ શકે કે ના થઈ શકે? સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે ને? પ્રશ્ન પૂછ્યો હતો. હા, કહેવાનો આશય જે છે ને કે એને એ આપણે કહ્યું ને કે પહેલાં માણસ આદતને પાડે છે ને પછી આદત છે એ માણસને પાડે છે, પછી એના વગર એને ચાલતું નથી. જો જરદા ખાવાવાળાઓની બુદ્ધિ આત્માના હિતમાં પ્રવર્તતી નથી, સંયમને યોગ્ય રહેતી નથી, તેમનામાં દયા, ક્ષમા, શીલ, સંતોષ, ઇન્દ્રિય વિજયના પરિણામ કદી હોતા નથી. બધા પ્રકારના એક પણ ગુણ નથી જોવામાં, તો દોષના બધા ઢગલાને ઢગલા ભેગા કરતા જોવામાં આવે છે. આપણે આમ જ સાંજના સ્વાધ્યાયમાં કે સવારમાં હતું ને, પોતાના સૂક્ષ્મ દોષોને પણ જોઈને, દોષની આવડી શબ્દ હતો, સૂક્ષ્મ શબ્દ હતો, જો ખ્યાલ હતો આમાં આગળ આવ્યો. જો હવે સૂક્ષ્મ દોષ પણ તપાસીને કાઢવાની વાત છે, એની જગ્યાએ આ તો મોટા ને મોટા દોષને 1+1+1+1+, જેમ તમારે નહીં કહ્યું એકમાં એક ફ્રી, ખ્યાલ આવે છે કે નહીં? તો તમે દારૂનું વ્યસન હોય તો એમાં બીજું એક વ્યસન ફ્રી, સમજાય છે કે નહીં? હોકાનું વ્યસન ફ્રી, ને હોકાનું હોય તો બીજું એક ફ્રી, સમજાય છે કે? તમાકુ પછી બીજું એક ફ્રી, માંસ. હા, આ એ છે બધું. જો પછી આવે છે ને પેલું, તો બધાને સાંભળેલું હશે, હોટલ વગેરેમાં ખાય ને એની અંદર પેલું માખી વગેરે આવે, તો પેલું એમ કે માખી ના આવે તો શું તારે હાથી ઘોડા આવે? ખ્યાલ આવે છે કે નહીં? હવે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ને, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, તો મતલબ એ ના આવે તો શું આવે પછી? એમ એ આપણે ભજન પહેલાં બોલતા ને, જેની જીભ ઉપર કંટ્રોલ નથી તેને જૈન કહેવાનું અધિકાર નથી. એક લાઈન બોલતા હતા પહેલાં, એ ભજન ચાલતું હતું ખૂબ. જો એક ક્યાંક આવે છે ને, જે જીભને ગમતું હોય છે પેટને નથી ગમતું, અને પેટના જે ગમતું હોય છે જીભને નથી ગમતું. એક સામાન્ય કથન સમજવું, અનિષ્ટકારકની વાત ચાલી ને, અનિષ્ટકારક સમજી ગયા ને? હા, ભલે એ પદાર્થ ભક્ષ્ય હોય, પણ પેટ માટે તમારે શું છે? અભક્ષ છે, એટલે અનિષ્ટકારકમાં છે, પણ એને રહેવાતું નથી. રસના ઇન્દ્રિયની લોલુપતા. જો તેમનામાં દયા, ક્ષમા, શીલ, સંતોષ, ઇન્દ્રિય વિજયના પરિણામ કદી હોતા નથી. અનેક પાપના આચાર, કપટ, છલમાં તેમની બુદ્ધિ પ્રવીણ થઈ જાય. બેઠક પણ એવી થઈ જવાની ને, પછી અનેક વ્યસનોમાં લાગી જાય છે. જરદા ખાવાવાળાને માગવામાં શરમ આવતી નથી, બધી નીચ જાતિના લોકોથી પણ માગીને ખાઈ લે છે.
શરાબ માંસ ખાવાવાળા જે સમયે શરાબ પીવે છે, હુક્કો પીવે છે, આ તેમના હાથના આપેલા જરદા બીડી વગેરે માગી માગીને પણ ખાતો પીતો રહે છે. જરદા ખાવાવાળા ઘણા મનુષ્યોને સારી રીતે નજીકથી જોયા હશે. સદાશિવદાસજી લખ્યું છે એ વખતે. એટલે એમને શું કહેવું સાંભળ્યું? એકને પણ પરમાર્થની બુદ્ધિ, પરલોક સુધારવાની બુદ્ધિ જ હોતી નથી. એક પણ એવું જોવા મળે કે ના ભાઈ મારે હવે મારા આત્માનું હિત કરવું છે, મારે કલ્યાણ કરવું છે, મારે આના ફળ શું આવશે, એક સિંગલ કેસ પણ એવો જોવામાં આવતો નથી. પરલોકની વાત સમજે એક માટે બાજુમાં મૂકીએ તો પણ આ ભવની અંદર પણ આ જે વ્યસનોના કારણે પોતે જે કહેવાય ને શારીરિક રીતે બરબાદ થઈ જાય, ધાર્મિક રીતે બરબાદ થઈ જાય, સામાજિક રીતે બરબાદ થઈ જાય, કૌટુંબિક રીતે બરબાદ થઈ જાય, આ બધું એને ખ્યાલમાં હોવા છતાં પણ એ કહે છે કે વ્યસનોનો રસ એવો હોય છે કે એ બધાને સાઈડમાં મૂકી અને એનું સેવન કરવા લાગી જાય છે. એટલે લખ્યું છે કે એ એકને પણ સુધારવાની બુદ્ધિ નથી જોવામાં આવતી. જો આ જરદાના પ્રભાવથી હીન આચરણ વધી જાય છે તથા તેની બુદ્ધિ પરમાર્થથી ભ્રષ્ટ થઈને લૌકિક લોકોની જેમ છલમાં, વ્યભિચારમાં, લોભમાં પ્રબળ થઈ જાય છે. જરદા ખાવાવાળાને સાચો ધર્મ થઈ શકતો નથી. આ રીતે પોતાના પરિણામમાં સ્વયં પોતે જોઈ શકે છે, અનુભવ કરી શકે છે. બીજા જરદા ખાવાવાળાનું સ્વરૂપ પણ સ્વયં પ્રત્યક્ષ જોઈ જરદા ખાવાનો અવશ્ય જ ત્યાગ કરો. કે બીજાનો જોઈને પણ ખ્યાલ આવે ને કે ભાઈ આને કર્યું ને તો એને શું મળ્યું, શું ઉપલબ્ધિ શું થઈ, ઉપલબ્ધિ શું થઈ, કોઈ ઉપલબ્ધિ. તો એને જોઈને તો ખ્યાલ આવે ને કે આ રસ્તે જવા જેવું નથી, આ રસ્તો ખોટો રસ્તો છે. જો જરદા ખાવાવાળો કદાચ એક દિવસ પણ જરદા ન ખાય તો પરિણામોમાં ઉપાધિ, પેટમાં પીડા તથા અનેક રોગ ઉત્પન્ન થઈ જાય છે. ગુરુદેવશ્રી એના માટે કહેતા હતા ને, આ વ્યસનના માટે કહેતા ને, હા, મૃતક કલેવરની વાત કરતા. સવારમાં દોઢ પાસેનો ઉકાળો ન પીવે અથવા તો પેલી બીડી ન પીવે. આ લખ્યું છે ને, સવારે ઉઠીને જ્યાં સુધી બીડી ન પીવે ત્યાં સુધી એ કહે છે કે મને પેટ સાફ નથી આવતું. સમજાય છે કે નહીં? જો તથા અનેક રોગ ઉત્પન્ન થઈ જાય છે. એટલા માટે જરદાને ખાવો તે મહારોગને, મહાવ્યાધિને સળગાવવાને મતલબ છે ને સુગાડવાને અંગીકાર કરવો એ છે. મને એનું સેવન કરવા જેવું નથી. પછી ભાંગની વાત લખી છે, બરાબર. એ વાંચજો તમે, 2 પેરેગ્રાફ છોડીએ છીએ, બરાબર. ભાંગનું કંઈ વિશેષ એમાં વાંચજો. એના પછી છે 2 પેરેગ્રાફ છોડીને જો પછી લખ્યું છે આ રીતે બધાનો સરવાળો છે. આ રીતે અફીણ ખાવું, જરદા ખાવું, હુક્કો પીવો, ભાંગ પીવી, છોતરા પીવા, તમાકુ સૂંઘવી એ શરીરના તો મહારોગ જ છે. તેમના નશા કરવાવાળાની ચહેરાની સિકલ બગડી જાય છે. ચહેરો છે ને આખો બધું બગડી જાય છે ને, એક લૌકિક દ્રષ્ટિએ પણ કહેવાય ને. કેમ કે આમ બીજી રીતે જોવા તો આમાં થાય શું, આપણે કર્મ પ્રકૃતિના હિસાબે જોઈએ ને તો એ વ્યસનોનું સેવન કરે છે. તો વ્યસનોનું સેવન કરે છે એટલે પાપ પ્રકૃતિનો બંધ થાય, અને પાપ પ્રકૃતિનો બંધ થાય એટલે ઉદયમાં આવે. તો ઉદયમાં આવશે તો આમને શરીરમાં રોગ, શરીરની આકૃતિ બગડી જાય. એ બધા એને અંદરમાં બહારની અપેક્ષાએ પણ પાપ કર્મના અસાતાના ઉદય જોવામાં આવશે ત્યાં આગાડી. એટલે તો કહ્યું ને, બંધ સમય જીવ ચેતીએ, ઉદયમાં આવશે કર્મ. જો
અને એ તો બધા અત્યારનું કલ્ચર છે ને એ બધા સમજાવડે કે આમાં તો કશું નથી હોતું, આમાં તો કાંઈ ના થાય, ઉપરથી તમારે આનાથી તમારું સમય હેલ્થ સારી રહે ને વધારે નહીં લેવાનું, થોડું લેવાનું, માત્રામાં લેવાનું, બધું ગમે તે રીતે સમજાય છે કે નહીં? ગમે તે રીતે તમને જો ઢીલા હોય, સમજાય છે કે નહીં? કે બહુ માત્રામાં લો તો જ નુકસાન થાય, બાકી થોડું લો પાછું એમાં લગાડી દે. ડૉક્ટર પણ કહે છે ને આયુર્વેદિક કશું કોઈએ ના કીધું હોય, ડૉક્ટર પણ કહે છે ને આયુર્વેદિક પણ કહે છે ને આમાં વધારે માત્રામાં લો તો જ ગડબડ થાય, સમજાય છે કે નહીં? આ તો ખાલી જવનું પાણી જ કહેવાય, બીજું કશું ના કહેવાય, સમજાય? દારૂ એટલે બીજું કશું નહીં, ખાલી જવનું પાણી જ કહેવાય, એમાં બીજું કશું ના. આ તમારે થોડું માત્રામાં લેવાનું, સમજાય છે કે નહીં? હા હા, આ બધા વ્યસનો કે તમે થોડું લો તો વધારે લો તો જ નુકસાન કરે છે. અને પાછું આ નહીં, પછી કે એમને એમ પણ આપણે દાળ ભાત રોટલી શાક પણ વધારે ખાવ તો નુકસાન કરે કે ના કરે? દાળ ભાત રોટલી શાક વધારે, પછી તમે 1 વાડકી દાળ લેતા હોય કે 5 વાડકી દાળ લો તો નુકસાન થાય કે ના થાય? ગુલાબજાંબુ 2 ખાવ તો બરાબર છે, પણ 12 ખાવ તો નુકસાન થાય ને. એમ આ બધી વસ્તુ વ્યસન પણ માત્ર હું ઊંધું ના સમજતા, હું શું કહેવા માગું સમજજો, ખ્યાલ આવે છે કે નહીં? હા, આ એવું પેલાના દિમાગમાં એની બુદ્ધિ બગડી છે ને, તો આ એની જોડે બેસે તો જેવો સંગ એવો રંગ લાગે, તો એની બુદ્ધિ બગડી છે તો એના પાસે બેસવાવાળાની બુદ્ધિ પણ બગાડવામાં નિમિત્ત કારણ બનશે, સમજાય છે? જેમ અહીંયા આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ ને, તો ધર્મની વાતો કરીએ છીએ તો અંદરમાં આ સારી વાતો અંદરમાં જશે, અને વ્યસનીના સંગમાં બેસે તો એ ખ્યાલ આવે છે કે એવી રીતે બધું કાંઈ ને કાંઈ રીતે એને 1 દિવસ 2 દિવસ 4 દિવસ પછી પેલો ધીરે ધીરે ઢીલો પડી જશે, ખ્યાલ આવે છે કે નહીં? હા, અને એમાં બીમાર પડી જાય. એમાં અમે નથી કહેતા, તું માનતો નથી, ખ્યાલ આવે છે કે નહીં? અમે કોઈ દિવસ બીમાર પડ્યા, ખ્યાલ આવે છે કે નહીં? જુઓ, અમારે એવું નોકરી કરીને 30 વર્ષ, તો આપણે ત્યાં આપણે પ્રાંતિજ આપણા કોકિલાબેનના બેન લીલીબેન અને આપણે મંજુલાબેન, તો પાણી હંમેશા ત્યાંથી એની વ્યવસ્થા હતી પાણીની, મારી પીવાનું પાણી ત્યાંથી મંગાવીને એ પ્રમાણે. તો એ જોબ દરમિયાન પણ મારે 2 વખત ઓપરેશન કરાવવા પડ્યા હતા, એક એપેન્ડિક્સનું ને એક હર્નિયાનું. તો પછી કોઈ બોલવા પડ્યું ને કે જો સાહેબ ઘરનું પાણી પીવે છે તો 2 વાર ઓપરેશન કરાવવા પડે કે ના કરાવવા પડ્યા? સમજાય છે કે નહીં? તોય 2 વાર ઓપરેશન કરાવવા પડ્યા. એટલે ખ્યાલ આવે ને? હવે તમે હવે એવી રીતે સમજાવી અને બહારની અંદર અપેક્ષા, એમ અહીંયા બહારમાં તમે એવી જાતિના સંગમાં હશો તો એવી રીતે ક્યાંક ને ક્યાંક તમે ભૂલા પડી જશો. અને એક વખત એનું કહેવાય ને, પેલું શું કહેવાય છે ને, શું કહેવાય એનું, હા, એક વખતે એનો એક ચસ્કો, હા, એક વખત એનો ચસ્કો લાગી જાય, સમજાય છે કે નહીં? હા, પછી પેલો સમજાય છે થઈ ગયું મારું કામ, મને મારો એક કંપની વધી મારી, સમજાય છે કે નહીં? પછી પેલો પેલાને સાચવે ને પેલો પેલાને સાચવે. હવે ખરેખર સમજાય છે કે આ સ્થિતિ થઈ જાય છે. હા, જુઓ, હા, આ રીતે અફીણ ખાવું, જરદા ખાવું, હુકો પીવો, ભાંગ પીવી, છોતરા પીવા, તમાકુ સૂંઘવી એ શરીરના તો મહારોગ જ છે. તેમના નશા કરવાવાળાની ચહેરાની શકલ બગડી જાય છે, ચહેરાનો ફેસ આખો ચેન્જ થઈ જાય છે, ધર્મ તથા આચરણ બગડી જ જાય છે. એવો નિયમ છે. એ નશા, એ જે બધો નશો છે ને બધી વસ્તુનો, એ સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રનું પણ મહાઘાતક જ છે. એ અમલ અનર્થ દંડની અંદર પણ આવશે, વ્યસનમાં પણ આવશે અને અભક્ષમાં પણ છે. સમજાય છે કે ને? આ બધી વસ્તુઓ કામ વગરનું છે એટલે અનર્થ દંડમાં જશે. પછી 7 પ્રકારના વ્યસનમાં એક વ્યસનમાં પણ ઇન્ક્લુડ થશે. અને જે અભક્ષ કહ્યા ને 5 પ્રકારના, ત્રસઘાત, બહુઘાત, અનુપસેવ્ય, અનિષ્ટકારક, નશાકારક, તો એ અભક્ષની અંદર પણ જશે. અભક્ષની અંદર પણ આવી જશે, વ્યસનમાં પણ આવશે, અનર્થદંડમાં પણ આવી જશે. એટલા માટે હવે શું લખી છે? જો પોતાનો મનુષ્ય જન્મ જૈન ધર્મ
ઉત્તમ કુળ વગેરે આદિ જે મળ્યું છે તેને સફળ કરવા જો ઈચ્છતા હોય તો આ નશો કરવાનો ત્યાગ જ કરો. ત્યાગ જ કરો એનો અર્થ ખ્યાલ આવે છે ને? ત્યાગ જ કરો છો એટલે સેવન કરો છો અને ત્યાગ કરો એવું નહીં. શું સમજાય છે કે નહીં? સેવન કરતા હોય તો ત્યાગ કરો એ બરાબર છે એના માટે, પણ તમે એનું સેવન નથી કરતા તો અંદરમાં દ્રઢતાથી કે ભાઈ મારે આ બધાનો આજીવન શું છે ત્યાગ જ કરો, એમ ખ્યાલ આવે છે કે નહીં? આનું સેવન કરવા જેવું નથી, એને સ્પર્શ પણ કરવા જેવું નથી. જો તો આ નશો કરવાનો ત્યાગ જ કરો. હવે કહે છે રાત્રિ ભોજન ત્યાગ. જો રાત્રિના સમયે ભોજન કરવું એ ત્યાગના યોગ્ય જ છે. જે રાત્રે ભોજન કરે છે ને તેને યત્નાચાર એટલે સાવધાની હોવાનો પ્રશ્ન જ નથી રહેતો. યત્નાચાર રહેતો જ નથી, પોસિબલ નથી, નહીં રહી શકે યત્નાચાર. એટલે ખબર ને, દિવસે જે જીવ જંતુ દેખાય રાત્રે તમને દેખાવાના જ નથી ને, એટલે શક્ય નથી, તમે પોસિબલ નથી. તેને યત્નાચાર તો રહેતો જ નથી. જીવોની હિંસા થાય જ છે. રાત્રે કીડી, મચ્છર, માખી, મકોડા, કંસારા વગેરે અનેક જીવ ભોજનમાં આવીને પડે છે. કોણ જોવા જાય? જો દીપક વીજળી પેટાવીને ભોજન કરે છે તો અજવાળાના સંયોગથી દૂર દૂરના જીવ દીપક પાસે તેજથી આવીને ભોજન, બંને વસ્તુ કરે. તમે લાઈટ નથી પ્રગટાવતા, સમજ, અંધારું છે તો અંધારાની અંદર પણ અમુક જીવો હોય ને, એ અંધકાર થાય ને એટલે એને એ સમય નીકળશે, અંધકારમાં નીકળશે. તો હવે એ લાઈટો નથી તો કહે છે કે એની અંદર એ જીવ આવીને મરશે, પડશે, મરશે. અને તમે અજવાળું કરો છો તો પેલા પ્રકાશને જોઈને આકર્ષિત થઈને આવીને મરશે. એટલે બંને રીતે ત્યાં જીવ હિંસાનો દોષ ઉત્પન્ન થાય છે. અને આપણે જોઈએ છે ને, ઘણી જગ્યાએ રાત્રિના રિસેપ્શન, લગ્નના મોટા પ્રસંગો હોય ને, તો એની અંદર એક બાજુ પેલા મોટા જનરલ પેલું ભોજન ખુલ્લામાં ચાલતું હોય છે ને, તો ખુલ્લામાં ભોજન ચાલતું હોય તો નાની નાની જીવાત, જે લાઈટો એટલી હોય ને, તો એટલી બધી જીવાત આવતી સીધી દેખાય, અને એટલી બધી જીવાત ન આવે એટલા માટે એને શું કરે, પેલા ધુમાડા કંઈક છોડે છે. ખ્યાલ આવે છે કે નહીં? એ જીવાત ન આવે એ એટલે મરી જાય, સમજો ને કે. તો એના માટે પણ ઉપાય પછી કરવામાં આવે છે. હા, એ કંઈક છે એ પ્રમાણે. તો કહેવાનો આશય એ છે કે એની અંદર કોઈ પણ રીતે પ્લસ પોઈન્ટ એમાં છે જ નહીં, બધા માઇનસ પોઈન્ટ જ છે. એટલે સ્પષ્ટ કરી છે વાતને. જુઓ, જીવોની હિંસા થાય જ છે. રાત્રે કીડી, મચ્છર, માખી, મકોડા, કંસારા વગેરે અનેક જીવ ભોજનમાં આવીને પડે છે. અને તું જે છોકરાના કે છોકરીના લગ્ન માટે તું જે કરે છે, અને ભોગવવાનું તો તારે જ આવશે. એ જેટલા બધા જીવો મરે છે ને, સમજાય છે કે નહીં? તારે ફળ તારે ભોગવવાનું છે. જો દીપક વીજળી પેટાવીને ભોજન કરે છે તો અજવાળાના સંયોગથી દૂર દૂરના જીવ દીપક પાસે તેજીથી આવીને ભોજનમાં પડે છે. જૈન ધર્મી થઈને જો રાત્રિમાં ભોજન કરે છે તો આગળ જતા માર્ગથી શું થઈ જશે? ભ્રષ્ટ થઈ જશે. રાત્રે ચૂલા, ચક્કી, પાણી, વાસણનો આરંભ કરવું, રાખવું, ઉઠાવવું, માંજવું, ધોવું, આ ઘોર પાપ કર્મોથી તો મહાન હિંસા, દુઃખ પ્રગટ થાય છે. ત્યારે ઘોર આરંભીને એનાથી લખે ને, મહાન હિંસા, દુઃખ પ્રગટ થાય છે. ઘોર પાપ કર્મ લખ્યું ત્યાં. ત્યારે ઘોર આરંભીને, એટલે આવો આરંભ ઘણો મોટો કહેવાય. એને જૈન ધર્મનો લેશ પણ રહેતો, એક જૈન ધર્મનો અંશ પણ એનામાં રહ્યો. લેશ પણ એટલે અંશ પણ ના રહ્યો. સમજાય? આપણે મંદિરમાં રાત્રે ઘંટ કેમ નથી વગાડતા? સમજાય છે કે નહીં? હા, કેમ નથી વગાડતા ઘંટ?
સમજાય? બસ એ પ્રયોજન એ જ છે ને, અહિંસાનું પ્રયોજન છે ને ત્યાં આગળ. અને તે પેલા ફટાકડા ફૂટે તો પેલા કબૂતર સાંજના સમયે અત્યારે ફટાકડા ફૂટે ક્યાંક બેઠેલા હોય ને તો એકદમ ઉડીને બધા ભાગે છે. એને ડર લાગે છે ને, ઘંટ વાગે તો એના માટે તો જાણે એટલો મોટો બોમ્બ ફૂટ્યો હોય ને, તો શાંતિથી બધા જીવો, કેમ કે આ તો રાત્રિ ભોજનની વાત આવી ને, તમે આ કબૂતર વગેરે હોય ને, કબૂતર ચકલા, અત્યારે એમની આગળ દાણા મૂકો દાણા મૂકો. મકાઈ તો બહુ ભાવે ને મારા ખ્યાલથી, મકાઈ જે હોય ને કબૂતરને ભાવે ને એ પ્રમાણે, હા, મૂકો એની આગળ, નહીં ખાય ને, નહીં ખાય. અને તું તો કબૂતર કરતા પણ સમજાય છે ને, ગયો કે ના ગયો, પછી તિર્યંચો કરતા પણ ગયો ને. એ પક્ષીઓની આગળ એ રાત્રે ભોજન મૂકવામાં આવે, આ બધી વસ્તુ મૂકવામાં આવે, જે ખાય છે એ મૂકવામાં આવે તો નહીં ખાય. વિચાર તો કરો. હા, હવે આવે છે ને, તને અમુક દિવસે ખાતા હોય રાત્રે ન ખાય, અને રાત્રે ખાતા હોય દિવસે ન ખાય, સમજાય? હવે તને અમારે કઈ કેટેગરીમાં મૂકવો, સમજાય છે કે નહીં? હા, જે નિશાચર પ્રાણીઓ કહેવાય ને, રાત્રિના અંધકારમાં શિકાર કરવા નીકળતા હોય, એ દિવસે પડેલા હોય એમની જગ્યામાં, એ નહીં નીકળે. એ દિવસે ખાવાવાળા રાત્રે ન ખાય, રાત્રે ખાવાવાળા. હવે આને જે છે ને, એ દિવસ ને રાત બધું સમજાય છે ને. જેમ 24 કલાક પાણીની વ્યવસ્થા અમારા ઘરમાં, 24 અવર્સ, એમ કે છે 24 કલાક જ્યારે પણ એનું. હવે એ કહે છે કે બીજા ભવની અંદર તને જીભ નથી મળવાની, સમજાય છે? જીભ નથી મળવાની ખ્યાલ આવે છે ને. 2 ઇન્દ્રિયથી વચન બલ શરૂ થાય છે, સમજી ગયા ને? એક ઇન્દ્રિયમાં ચાલ્યું જઈશ, એક ઇન્દ્રિયમાં મન બલ, વચન બલ ને કાય બલ. ખ્યાલ આવે છે કે નહીં? ખાલી શરીર રહેશે તારી પાસે, જીવવા નહીં હોય, વચન યોગ નહીં હોય, અને ત્યાં રહેવાનો કાળ ટોડરમલજી લખ્યો છે, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન, ઉત્કૃષ્ટ. એટલો લાંબો કાળ કયો છે, ઘણો લાંબો કાળ છે. હા, જુઓ ત્યારે કહે છે, ઘોર આરંભીને જૈન ધર્મનો લીશ પણ અંશ પણ રહેતો નથી. કોઈ કહે છે, જો આરંભ તો રાત્રે ન કરવો. હવે આ પંચમ કાળની અંદર બધા અલગ અલગ પ્રકારની દિમાગ ઊંધું લડાવવા વાળા જીવો હોય ને, એટલે એની પણ સ્પષ્ટતાઓ બધી કરેલી છે. જુઓ, કોઈ કહે છે આરંભ તો રાત્રે ન કરવો, ચૂલો વગેરે નહીં સળગાવવો, ગેસ નહીં સળગાવવાનો, પરંતુ બન્યું બનાવેલું જ ભોજન, લાડવા, પેડા, પૂરી, પોવા, બરફી, દૂધ વગેરે સીધા લેવામાં તો રાત્રિનો કોઈ આરંભ તો ન થયો. બરાબર છે ને? હા, જેમ ડ્રાયફ્રૂટ વગેરે છે, સીધું રાત્રે ડાયરેક્ટ ડ્રાયફ્રૂટ જ લીધું, તો પછી એમાં તો ક્યાં કોઈ એવો તો પ્રશ્ન રહ્યો નહીં. તો સમાધાન તેને આ રીતે સમજાવે છે, જે દિવસ છોડીને રાત્રે ભોજન કરે છે ને, મેઇન વસ્તુ આ છે. શું? તેને તીવ્ર રાગરૂપ મહાન હિંસા થાય છે. તમને તો બધાને ખ્યાલ હશે, પૂજ્ય ગુરુદેવજીને પ્રશ્ન કર્યો હતો ને, મુંબઈ છે કે નહીં? બધાને ખ્યાલ છે ને? પ્રશ્ન કર્યો હતો મુંબઈ વાળા શહેરવાળાએ, ગુરુદેવજીને પ્રશ્ન કર્યો. શું? હા, કે અમારે નોકરી દૂર હોય અને પછી આવતા રાત્રે મોડું થઈ જાય છે, અંધારું થઈ જાય છે, તો પછી અમારે શું કરવું? સમજાય છે કે નહીં? હા, તો ગુરુદેવશ્રી છૂટા પી હશે. હા, ખ્યાલ આવે છે ને? હા, ગુરુદેવશ્રી કંઈક એવા સ્થાનો પરથી સમજાય ને, તમે મનુષ્ય ભાવ મળ્યો છે, તો સામે તમારું જ્યારે જીવને મનુષ્ય ભાવ મળ્યો છે ને, તો સાથે એને ભોજનની વ્યવસ્થાનું પુણ્ય લઈને આવ્યો કે ના આવ્યો? થોડું શાંતિથી બધા લોજિક વિચારશો તો ખ્યાલ આવશે. જ્યારે મનુષ્ય ભાવનું યોગ લઈને આવ્યો છે, જેમ સમજો દેવમાં ગયો જીવ, દેવ પર્યામાં ગયો, તો પછી એને કંઠમાંથી અમૃત જરશે કે નહીં જરે? જરશે ને. હા, પખવાડીએ શ્વાસ આવશે કે નહીં આવે? પખવાડી એટલે 15 દિવસે શ્વાસ આવશે. અને સૌધર્મ ઇન્દ્રનું 2 સાગરનું આયુષ્ય છે ને, તો 1000 વર્ષ પછી કંઠમાંથી અમૃત જરશે. એ એક સર્વા સિદ્ધિનું 33 સાગર, તો 33,000 વર્ષ પછી એક સાગર હોય તો 1000 વર્ષ પછી, પણ કંઠમાંથી અમૃત ના જરે તો કે નહીં જરશે. સમજાય છે કે નહીં? એમ તો મનુષ્ય ભાવ છે તો લઈને આવ્યો છે, તો એટલું ભોજન સંબંધીનું તો તું પુણ્ય લઈને આવ્યો છે. એટલે કહ્યું કે ભાઈ એવી જાતિનું જ્યાં
દયા ધર્મનું પાલન ન થાય તો એવા સ્થાનો છોડી દેવા જોઈએ. ગુરુદેવ શ્રીએ સ્પષ્ટ વાત કરી, તમે વાંચશો તો ખ્યાલ આવશે. આ બધી વસ્તુ ઘણી આવી ગયેલી છે ચર્ચામાં. જો અને જુઓ, આમ બીજી રીતે વિચારીને તો ફાયદો કોને છે એમાં? સ્વયંને પોતાને ફાયદો છે ને, અને આગળ ઘણા બધા ન્યાય આપશે. કેમ કે તું એ જે રાત્રિ ભોજન વગેરે કરે છે, એમાં જેટલા બધા જીવો મરે છે, એ બધું પાપ તારે ભોગવવું પડશે. આ એવું તો છે નહીં ને, હા, કે ભોગવ્યા વગર નહીં ચાલે, એવું તો છે નહીં. તને જે પરિણામ થાય છે, લોલુપતા છે, તો ભોગવવું તો પડશે. અને આવા બધા દોષોથી તને છોડાવવામાં આવે છે, તો એની મતલબ તને કેટલા બધા આગળના ભવ અને કેટલા બધા પાપ કર્મના સ્થાનોથી તને બચાવવાની વાત છે. જો જે દિવસે છોડીને રાત્રે ભોજન કરે છે, તેને તીવ્ર રાગરૂપ મહાન હિંસા થાય છે. એક પેલી ઘટના તો બધાને ખ્યાલ છે ને, પૂરી તો વાંચી લઈશ. બધાને દ્રષ્ટાંત, એટલે દ્રષ્ટાંત તો શું બનેલી આ પુરાણની અંદર છે ને, પ્રથમાન યુગમાં, કે શિયાળને રાત્રે પાણી પીવાનો ત્યાગ કર્યો. શિયાળ છે કે નહીં ખબર? શિયાળે રાત્રે પાણી નહીં પીવું, ત્યાગ કર્યો. શું બોલો? હા, હવે રાત્રે પાણી પીવાનો ત્યાગ કર્યો. હવે દિવસનો સમય હતો અને શિયાળને લાગી તરસ. તો તરસ લાગી તો વાવ, કૂવામાં તો નહીં, કૂવામાં તો પડ્યા તો મરી જાય. વાવ એટલે ખબર પડે છે ને? વાવ એટલે એની અંદર પેલા પગથિયા નીચે નીચે ઉતરવા ના હોય. સમજાય છે કે નહીં? પગથિયા ઉતરીને છેક નીચે સુધી જવાય અને પછી પાણીને પાછું પગથિયા ચડીને ઉપર આવી જવાય. કૂવો વસ્તુ અલગ છે. તો એક શિયાળ નીચે વાવમાં છેક સુધી નીચે, જેમ જેમ કહે ને આપણી અડાલજની વાવ છે ને, હા, તો એ છેક નીચે સુધી શિયાળ જાય અને તેમ નીચે જાય તો અંધારું પડી જાય. અંધારું પડી જાય, અંધારું અંધારું દેખાય. એટલે એને ખ્યાલ આવ્યો કે આ તો રાત પડી ગઈ, આ તો રાત પડી ગઈ, મારે પાણી ન પીવાય. પાછું આવ્યું, ઉપર આવ્યું તો અજવાળું કે દિવસ થઈ ગયો, ચાલો હવે હું પાણી પીવા જાઉં. નીચે જાય કે તો અંધારું થઈ ગયું. સમજાય છે કે એને જીવન પર્યંત એને એ વ્રતનું પાલન કર્યું. સમજાય છે કે નહીં? પછી એના આગળના ભવ સંબંધીની પણ વાત આવે છે, એ મને અત્યારે ખ્યાલમાં નથી, પણ કહેવાનો આશય એ છે કે એને એ પ્રમાણે નિર્દોષ રીતે એનું પાલન કર્યું ત્યાં આગળ. જો હમણાં વચ્ચે કઈ હતી એ વાત, ઘણા વર્ષો થઈ ગયા એને પણ. અમદાવાદ અમારા મોટા, સૌથી મોટા બેન હતા ને, તો લગભગ 25-30 વર્ષ થઈ ગયા હશે. તો બસ આવો સાંજનો સમય હતો અને પછી બીજા પણ એમના કોઈ રિલેટિવ હશે ને, તો આવીને બેઠા. તો ખાલી એમને ઔપચારિક રીતે પૂછ્યું કે ભાઈ ચા નાસ્તો વગેરે આ તે કંઈક લેશો આમ તેમ. તો એક ભાઈના મોઢામાં જે હતું ને, ભરેલું હતું, જે હમણાં ચાલ્યું ને, હા શું કહેવાય, હા એ શું કે મસાલો કે બધું મોઢામાં બધું ભરેલું હતું તમાકુને. બરાબર, બધા બેઠેલા હતા. પછી એમને એમ કહ્યું કે આપણે તો નરકમાં જવાનું ફિક્સ જ છે, આપણે બધું ચાલે છે. બેઠેલો સમજાય છે કે નહીં? હા, આજે લખ્યું છે ને, એટલે સમજજો કે આપણે તો આવી જાતી નથી. એટલે ને બુદ્ધિ તમાકુ ખાવાવાળાની, આ વ્યસનનું સેવન કરવાવાળાની બુદ્ધિ શું થઈ જાય છે? ભ્રષ્ટ થઈ જાય છે. એટલે એને એ પણ ખ્યાલ નથી કે અહીંયા બધા જે બેઠેલા છે, અહીંયા આવું બોલાય ના બોલાય, અને એમને પણ આવી જાતિના વિચાર કે નરકમાં જવાનું નક્કી છે. એક બાજુ નિદાન, એક બાજુ વાદીરાજ મુનિરાજ, જેમનું પવિત્ર જીવન એ નરકના દુઃખોને યાદ કરીને, જેમને જવાનું નથી પણ નરકના દુઃખોને અંદરમાં યાદ કરીને પોતાના વૈરાગને પુષ્ટ કરે છે. ને જે સવારનો સ્વાધ્યાય આલોચીને જૂના બનેલા કર્મોને ઉખાડીને ફેંકે છે. સમજાય છે કે નહીં? હા, જ્યારે એક બાજુ આ વ્યસનમાં લાગેલો જીવ એ કહે છે કે આપણે તો નરકમાં જવાનું જઈશ, એટલે ખબર પડશે કે 1 નહીં 7 નરક છે. નરકના દુઃખોમાં લખ્યું છે કે ત્યાં બીજા નારકીઓ એને પકડી રાખે, અને પકડી રાખીને એને મોઢું ખોલે ને તાંબાનો ધગધગતો જે લોઢાનો રસ હોય ને, એના અંદરમાં નાખે
કે તું આવું કહેતો હતો ને, તને આ ખાવાનો બહુ શોખ હતો, તને આ બધું ખાવાનો શોખ હતો ને, લે લે પી, લે આ તું ખા, આ પી, આ તું શરાબ પીતો હતો ને, લે હવે તને શરાબ પી, તું આ પી, તું આ. સમજાય છે કે નહીં? તું માંસાહારનું સેવન કરતો હતો ને, હા, તો જે કહેવાય ને આ જે પ્રાણીઓના માંસ, તો ત્યાં નારકીઓ જેવી વિક્રિયા કરે છે, કોઈ ત્યાં હોતા નથી, પણ એ શું કરે છે કે એના શરીરમાંથી એની આંખો કાઢી લે, આંખો જ કાઢી લઈને કે લે તું ખા. સમજાય છે કે નહીં? કે તને માંસ ખાવાનો બહુ શોખ હતો ને, એના શરીરમાંથી છે તો વૈક્રિયક શરીર છે, વૈક્રિયક શરીર, પણ એ કહે છે કે એના શરીરના અંગો પાંગમાંથી એ પ્રમાણે કરી અને કહે છે કે તને આ બધું ખાવાનો શોખ હતો, લેખા લેખા લેખા. સમજાય છે કે નહીં? હા, ગુરુદેવશ્રી કહેતા હતા ને, જેમ જમશેદપુરની જે તાતાની ભઠ્ઠી કહેવાય, ભઠ્ઠી એટલે સમજી ગયા ને? હા, જે મોટા લોઢા ઓગળી જતા હોય, એ ભઠ્ઠીની અંદર સળગતી ભઠ્ઠીમાં 17-18-20 વર્ષનો રાજાનો કુંવર હોય, રાજાનો દીકરો, એકદમ રૂપાળું શરીર, અને એને બરાબર બાંધીને અને ભઠ્ઠીમાં નાખવામાં આવે ને એની અંદર જે વેદના થાય એના કરતા પણ ભયંકર વેદના, ભયંકર દુઃખો નરકની અંદર હોય છે. અને આ વ્યસનોના ફળમાં જીવ જાતે સિગ્નેચર કરે છે, સહી કરે છે, નથી પેલા ચેકની અંદર બ્લેન્ક ચેકમાં સિગ્નેચર કરે ને, હા, અથવા તો લખેલો છે કે લાખ રૂપિયા, અને તમે સહી કરી એટલે તમારા લાખ રૂપિયા જતા રહેશે કે નહીં જતા? તમે સહી કરીને આપ્યો છે ચેક, લાખ રૂપિયામાં તમે ચેકમાં સહી કરી છે એટલે તમારા લાખ જશે. એમ તમે નરકમાં જવા માટે સામેથી શું કરી છે? સિગ્નેચર કરી છે. અમારે તો નરકમાં જવાનું ફિક્સ જ છે, સિગ્નેચર કરી છે તો જશે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એગ્રીમેન્ટ કરે છે. જે સવારે પેલી સવડી વાત હતી, મોક્ષમાં જવાનું એગ્રીમેન્ટ, આ દુર્ગતિમાં જવાનું એગ્રીમેન્ટ કરે છે. એટલે કોઈ વિચાર નથી રહેતો. હવે બીજી વાત એમાં જ સાંભળજો, ગુરુદેવ શ્રીને યાદ કરીને કહીએ કે એને આવું વ્યસન છે ને ભૂલેલો ભગવાન છે. સાંભળજો, ભૂલેલો ભગવાન, પરિણામોની વિચિત્રતા, પરિણામોની વિચિત્રતા. એ જ જીવને જે મેં વાત કરી ને એ ભાઈને પછી કોઈ એવી વાત સાંભળવામાં આવી, એના જીવનમાં યુટર્ન આવ્યો, યુટર્ન આવ્યો. અને આજે સમજો ને 365 દિવસ જિનેન્દ્ર ભગવાનનો પ્રક્ષાલ, મતલબ સમજો ને જીવન પણ હવે જે બધા વ્યસનની વાત કરી કે અમારે બધું ચાલે છે, સમજાય? હવે એ બધું તો ક્યાંય પ્રશ્ન જ ના રહે, એ વસ્તુને અડવાનું ના રહે, સમજાય છે ને? યાદ કરવાનું પણ ના રહ્યું. અને સાધર્મીઓ પ્રત્યે એકદમ વિનયવાળું પ્રવર્તન, સમજાય છે કે નહીં? વિનયની ભાષા. અને 365 દિવસ ત્રિલોકીના જિનેન્દ્ર ભગવાનનો પ્રક્ષાલ. અને જ્યારે પણ સમજો ને એ એરિયામાં જવાનું થાય ને, કોઈ પણ શિબિર હોય અથવા તો વ્યાખ્યાન વગેરે હોય તો હંમેશા મળવાનું થાય. કહેવાનો આશય છે, તરત જ આપણે એ પણ યાદ આવે ને જે ગુરુદેવશ્રીએ કહ્યું ને કે હવે આ પરિણામોને વિચિત્રતા, આ બધું જે આપણે ટોપિક શા માટે ચર્ચા કરીએ છીએ, સમજાય? જેને આનું વ્યસન નથી એ ભૂલમાં એ આનું વ્યસન કરે નહીં, અને જેને હોય કદાચિત તો આ સાંભળે તો ત્યાંથી જીવ પાછો વળી જાય, પ્રતિક્રમણ કરે, આ દોષને સમજે ને પાછો વળી જાય. અને પાછો વળે તો જે અત્યાર સુધી અજ્ઞાન દશામાં જે બધા પાપ બાંધ્યા છે, જીવ સવડો પડે તો એ બધા જ પાપ ઉદયમાં આવ્યા એ પહેલા બધાને ખેરવી પણ નાખે. સમજાય છે ને? જે બધા પાપ બાંધ્યા છે ને, જેમ શ્રેણિક રાજાએ 7મી નરકનું આયુ બાંધ્યું હતું કે નહોતું બાંધ્યું? 33 સાગરનું બાંધ્યું હતું ને, 33 સાગરનું બાંધી તો હતી, ઉદયમાં નહોતી આવી, બાંધી તો હતી ને. અને એ જ શ્રેણિક રાજાએ જ્યાં પલટો માર્યો, અને પલટો માર્યો ને તો 33 સાગરની જગ્યાએ સીધી સ્થિતિ ઘટીને 33 સાગર થઈ ગઈ, 84,000 વર્ષ થઈ ગઈ. 33 સાગરની જે માત્ર 84,000 વર્ષ, માત્ર 84, સમજાય? 84,000 વર્ષ એટલી જ રહી ત્યાં. કહેવાનો આશય છે કે આ બધી ચર્ચા એટલા માટે છે કે ન હોય સારી વાત છે, ન જ હોવું જોઈએ. કદાચિત હોય તો જાગ્યા ત્યાંથી સવાર જીવના હાથમાં ગેમ છે. એ બધા બાંધેલા કર્મને, પાપ કર્મને તો ભૂક્કો બોલાવે, પણ પુણ્ય કર્મનો પણ ભૂક્કો બોલાવીને જીવ નિર્વાણ દશાને પ્રાપ્ત થઈ શકે.
એવું આ જૈન શાસન છે. સવારે વાત ને સુકૃત અને દુષ્કૃત બંને હતા ને, ઘોર સંસારનું કારણ એને આલોચ્ય એને આલોચીને ઉલેચીને પાપ કર્મ તો ખરું, પણ પુણ્ય બાંધેલા કર્મને ભવ બંધન તડ તૂટ પડે. સમજાય છે કે નહીં? બધું જીવ પોતાના હાથમાં છે. જો શું કહે છે, કોઈ કહે છે તો કે રાત્રે કોઈ આરામ, તો તેને સમજાય છે, જે દિવસે દિવસ છોડીને રાત્રે ભોજન કરે છે તેને તીવ્ર રાગરૂપ મહાન હિંસા થાય છે. જેમ અનાજને ગ્રહણ કરવાનો અનુરાગ તથા માંસને ગ્રહણ કરવાનો અનુરાગ સમાન નથી હોતો. સમજી ગયા ને? અનાજને ગ્રહણ કરવાનો અનુરાગ અને માંસને, ભૂખે મરતા હોય સમજે, અને કોઈ માંસનું સમજે ને, માંસ આજે હોય છે ને જે બધું બનતું હોય એ લાવીને આપે તો મરવું પસંદ છે. સમજી ગયા કે નહીં? એ અમારે અડાય નહીં ને ખાવાનો પ્રશ્ન ક્યાં છે? અહીંયા શું સમજાવું, સાંભળજો. જેમ અનાજને ગ્રહણ કરવાનો અનુરાગ તથા માંસને ગ્રહણ કરવાનો અનુરાગ, એટલે બંનેમાં અનુરાગમાં ફરક છે, ગ્રદ્ધતામાં લોલુપતામાં ફરક છે, સમાન નથી હોતું. તેમ રાત્રિ ભોજનનો અનુરાગ તથા દિવસના ભોજનનો અનુરાગ સમાન નથી. બંનેના અનુરાગમાં ફરક છે, રાગ બંને જગ્યાએ છે. ખ્યાલ આવે છે કે નહીં? જો સમજશો તો ખ્યાલ આવશે કે દિવસે ભોજન કરે એમાં રાગ હોય કે ના હોય? રાગ તો હોય. જે પેલું દ્રષ્ટાંત આપ્યું ને, ભોજન પ્રત્યેનો અનુરાગ અને માંસ પ્રત્યેનો અનુરાગ, બરાબર. હવે જે ભોજન જે કરે છે ને, તો કુટુંબ પરિવારની અંદર જમવા માટે સાથે બેઠા હોઈએ, સમજો, દાળ ભાત રોટલી શાક બધું જે ભોજન બને સાથે બેસીને કરશે કે નહીં કરે? દાળ ભાત રોટલી શાક ફેમિલીની સાથે બેસીને ભોજન કરશે. ભોજન કરવાનો રાગ છે કે નહીં? છે. હવે ઘરમાં એક વ્યક્તિને નોનવેજ ખાવાનો પણ અંદરમાં ચસ્કો છે, તો એ કેવી રીતે ખાશે? બહાર જઈને છુપાઈને કોઈ જોવે નહીં એવી રીતે મનમાં બધા વિચારો ચાલતા હોય કે આ ટાઈમે આવી જગ્યાએ, સમજાય છે કે નહીં? અહીંયા આમ ત્યાં કોઈ આવતું નથી, બીજું ત્રીજું, સમજાય છે કે નહીં? તો એ હવે પેલો ભોજનનો રાગ અને પેલા રાગમાં તમને ખ્યાલ આવે છે ને, અંદરમાં કેટલી લોલુપતા, ગ્રદ્ધતા કેટલી વધી ગઈ ને, ગ્રદ્ધતા વધી. એવી રીતે દિવસે ભોજન કરે અને રાત્રે ભોજન કરે તો બંનેના અનુરાગમાં ફરક છે, એ બતાવવું છે. ખ્યાલ આવે? રાગની લોલુપતા, ગ્રદ્ધતામાં ફરક પડી ગયો. આ શેના માટે? એટલે જે ગેસ વગેરે દાળ ભાત રોટલી શાક બધું ચૂલા પર બનાવે છે એની વાત નથી આ, એમાં તો દોષ છે. પણ અહીંયા પ્રશ્ન એ આવ્યો છે કે શું કહેવાય ને, રાત્રે ફ્રૂટ લઈએ, દૂધ લઈએ, ડ્રાય ફ્રૂટ લઈએ, સમજાય છે કે નહીં? તો અહીંયા એ સમજાવું છે કે તમે દિવસે ડ્રાય ફ્રૂટ લો અને રાત્રે ડ્રાય ફ્રૂટ લો, બંનેના રાગમાં ફરક પડી જાય છે, લોલુપતામાં ફરક પડી જાય છે, એ કહેવું છે અહીંયા આગળ. જો જેમ અનાજને ગ્રહણ કરવાનો અનુરાગ તથા માંસને ગ્રહણ કરવાનો અનુરાગ સમાન નથી હોતો, તેમ રાત્રિ ભોજનનો અનુરાગ તથા દિવસના ભોજનનો અનુરાગ સમાન નથી. દિવસે જ ભોજન પર્યાપ્ત છે. સમજો, દિવસ હવે આખા સવારના સમજો ને, જ્યાંથી સૂર્ય આથમે ત્યાં સુધીનો ટાઈમ તો ઘણો બધો થઈ ગયો ને, પેટને જોઈએ કેટલું, પર્યાપ્ત છે ને ટાઈમ. જે રાત્રે અને દિવસે બંને સમયે ભોજન કરે છે તેને શું લખ્યું છે? ઢોર સમાન ધર્મ પ્રવૃત્તિ થઈ. સમજાય છે ને? શું લખ્યું છે? એમ જ છે કે ઢોર સમાન પ્રવૃત્તિ, ઢોર સમાન ધર્મ. ધર્મ એટલે ઢોરનો ધર્મ. ધર્મ એટલે પેલો સમ્યક દર્શન જ્ઞાન વાળો ધર્મ નહીં, પણ ઢોરનો ધર્મ શું હોય? જો પેલી કબૂતર ને ચકલાની વાત અલગ છે અને ઢોર શબ્દ પ્રયોગ કર્યો, ઢોર જેવી ધર્મ પ્રવૃત્તિ ને, ઢોર સમાન ધર્મ. એટલે ઢોરનો ધર્મ શું હોય? ઢોર છે દિવસે ખાય અને રાત્રે બેઠા બેઠા પણ અંદરનું
જે ગયું એ પાછું લાવે અને પાછું શું કરે? વાગોળે. ઢોરનો ધર્મ છે. ધર્મ એટલે પેલો સમ્યક દર્શન વાળું નહીં. ઢોર જેવો ધર્મ થયો, દિવસે ખાય ને રાત્રે ખાય, ગાય ભેંસ વગેરે. એમ તારી પણ ઢોર સમાન પ્રવૃત્તિ હતી, એમ કેવું છે. જુઓ, રાત્રિ હા નહીં, પણ હિન્દીમાં છે કોઈ નહીં? હિન્દી છે, જોઈ લો એટલે થોડી સ્પષ્ટ થઈ જાય. અને ડુંડારી પણ છે આપણી પાસે. હા, જોઈ લો એટલે થોડી સ્પષ્ટતા થઈ જાય. પછી આપણે સ્વાધ્યાય અહીંયા ટોપિક પૂરો પણ થાય છે. ખાદ્ય પદાર્થો की अवधि धर्म हाँ हिंदी में हाँ तो ढोर के समान धर्म रहित ए बराबर है વધારે સારું છે બરાબર છે એ हाँ ढोर के समान धर्म रहित तो અહીંયા થોડું સુધારી દેવું ढोर समान धर्म रहित शब्द રહી ગયો છે धर्म रहित प्रवृत्ति થઈ જોઈ લો એમાં એ ડુંડારીમાં શું લખ્યું છે તમારે કોઈને બતાવો ચશ્મા નથી મને ढोर समान संवर रहित प्रवृत्ति रही ढोर समान संवर रहित प्रवृत्ति रही हाँ संवर रहित संवर એટલે ધર્મ સંવર એટલે ધર્મ સંવર એટલે ધર્મ તો ધર્મ રહિત તો અહીંયા ધર્મ શબ્દ સંવર રહિત શબ્દ હતો ને સંવર રહિત એટલે ધર્મ એટલે સંવર એટલે હા એટલે ધર્મ રહિત પ્રવૃત્તિ એમ છે બરાબર એ પ્રમાણે છે લઈશું બાકી છે હા અને જો સવારનો જે સ્વાધ્યાય જે છે કેમ કે ઘણાના મેસેજ ફોન વગેરે આમ તો ત્યાં મૂક્યું પણ ખરું હવે સવારનો સ્વાધ્યાય જે છે એ ઓનલાઈન ચૈતન્ય ધામમાં સબસ્ક્રાઇબ કરશો તો સવારનું લાઈવ જે છે ચૈતન્ય ધામમાં હોય છે અને સાંજનું આપણો અધ્યાત્મ સંદેશની અંદર એ પ્રમાણે કાલનો મૌનાનો સ્વાધ્યાય પણ અધ્યાત્મ સંદેશમાંથી રહેશે સવારનો ચૈતન્ય ધામમાં સબસ્ક્રાઇબ કરશો તો લાઈવ થશે પછી વસ્ત્રાપુર મંદિરના ગ્રુપમાં બધા પ્લેલિસ્ટમાં છેલ્લે બધા તમને સાંભળવા મળી જશે પણ હાલ અત્યારે પ્રેઝન્ટમાં આ પ્રમાણે તમારે ફોલો કરવાનું રહેશે મૌનાનો ટાઈમ આ પ્રમાણે રહેશે સવારનો